સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો. વિષય ગુજરાતી, ધોરણ 12. આજે એક સુંદર મજાનો હાસ્ય નિબંધ, જેના સર્જક નટવરલાલ પ્રભુલાલ બુચ અને શીર્ષક છે છઠ્ઠું પ્રકરણ, ઉછીનું માંગનારાઓ. બહુ સરસ મજાનું હાસ્યાસ્પદ, હાસ્ય જન્માવે તેવું પ્રકરણ છે. પણ એ હાસ્યમાંથી પણ આપને એક મેસેજ મળે છે, એક સંદેશો મળે છે, જે આપણે ઝીલી લેવાનો છે. બહુ જ સૂક્ષ્મ અને ઝીણી એવી દ્રષ્ટિકોણથી સર્જકે કામ કર્યું છે. લેખકે ખૂબ સહજ શૈલીમાં હાસ્ય જન્માવ્યું છે અને એ હાસ્યમાંથી અદ્ભુત બોધ આપણા સમક્ષ એમણે ઠાલવ્યો છે. લેખકે કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ જીવનમાં જ્યારે શોષણનો ભોગ ન બન્યું હોય એવું ભાગ્ય જ બને. આજે શોષણ હરેક ક્ષેત્રમાં કબજો કરી ગયું છે, ઘર જમાવી ગયું છે. ઉછીનું માંગનારા લોકોને માન સન્માન કે ઇજ્જત જેવું હોતું જ નથી. કંઈ ખાસ એને ફરક ન પડે એ વસ્તુથી. એમને આદર ભાવ, વિનય, વિવેક એવા સદગુણોથી એ કદાચ પર હોય. તેઓ નિસંકોચપણે કોઈ પણ વસ્તુ સામેવાળી વ્યક્તિ પાસે માંગી લે છે, સહજ રીતે માંગી લે છે, જેમ કે પોતાની હોય એવી રીતે માંગતા હોય. હક કબજો હોય એવા સંદર્ભથી એમની માંગણી હોય. લેખકે પોતાના અંગત જીવન સાથે સંકળાયેલા 2-3 પ્રસંગોને રમૂજી શૈલીમાં આ પ્રકરણમાં સમાવ્યા છે. જેઓ માંગવા માટે ટેવાયેલા હોય તેઓ નાની કે ક્ષુલક, એકદમ તુચ્છ વસ્તુ પણ માંગતા સંકોચાતા નથી કે ખચકાતા નથી. કોઈ પણ સામાન્ય વસ્તુને પણ સહજ રીતે માંગી લેતા હોય છે. તેઓ કેમેરો, રેડિયો જેવી મહત્વની વસ્તુ માંગતા પણ એ અચકાતા નથી. આખી જિંદગી માંગીને જ પોતાનું જીવન પૂરી કરી જતા હોય છે. આવા લોકોની મહત્વની વાત એ છે કે તેઓ પાસે કોઈ વસ્તુની માંગણી કરો તો ના પાડવા માટે 1000 બહાના હોય, તેઓ કદી એક વસ્તુ પણ કોઈને આપતા નથી. ઉછીનું માંગનારાઓ કયા પ્રકારની માનસિકતા ધરાવતા હોય છે એ બાબતને લેખકે આ સમગ્ર હાસ્ય નિબંધમાં સહજ રીતે અને સરળતાથી અને રમૂજી શૈલીમાં વર્ણવી છે. સીધા હવે પ્રકરણમાં પ્રવેશ કરીએ તો કે છે, શરૂઆત અહીંથી થાય છે. સામાન્ય માન્યતા એવી છે કે માનવ જીવનમાં શોષણ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ ચાલે છે. શોષક શોષિતના દ્વંદ્વ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ જોવા મળે છે. આ માન્યતા સાચી નથી. માનવ જીવનના બીજા પાસાઓમાં પણ નિરંતર શોષણ ચાલે છે. ત્યાં પણ શોષક શોષિતના દ્વંદ્વ જોવામાં આવે છે. ઉછીનું માંગનારા અને ઉછીનું આપનારા એ આવું એક શોષક અને શોષિત દ્વંદ્વ છે. કેમ કે આ વિભાગ નૈસર્ગિક અને અફર છે. અફર એટલે એકદમ દ્રઢ છે, મક્કમ છે, કુદરતી છે. શોષક જ રહે
શોષિત જ રહે છે. આ કેવું છે? આજના સમયમાં તમે જુઓ તો જેમ ગરીબ છે એ વધુ ગરીબ બનતો જાય છે અને શાહુકાર છે એ વધુ શાહુકાર બને છે. મધ્યમ વર્ગ છે એને સૌથી વધારે પીસાવાનું છે. એવું એ આજના સમયની એક કરુણતા કહો તો કરુણતા છે. કહેવાય છે કે જેમ શોષણ કરનારો આખો જે વર્ગ છે એ આજના સમયમાં ખૂબ આગળ છે. એવી એક અપેક્ષા કે એક વ્યક્તિમાં 3-4 પ્રકારની કાબિલિયત હોય એવો એક કર્મચારી એ કોઈ પણ વ્યક્તિ માટે, કોઈ પણ જે તે સંસ્થા માટે એ જવાબદાર એની પસંદગી મુખ્ય બની જાય છે. કેમ કે એનામાં કાબિલિયત 3-4 પ્રકારની છે અને એને મહેનતાણું ફક્ત એક જ મૂળ વસ્તુનું આપવાનું છે. તો ત્યાં એનું શું છે? શોષણ. અને શોષણ કરનારો કોણ થયો? તો ટ્રસ્ટ કે સંસ્થા કે જે કોઈ એ શોષક. તો શોષક અને શોષણ એ સતત આજે પણ આગળ રહ્યું છે. ઘણા સમયથી આ ચાલ્યું આવે છે. હવે આ મૂળ વાત ઉપર જઈ આગળ તો ઉછીનું માંગનારો લગભગ અપરિગ્રહી પણ યાચક વૃત્તિવાળા, દૃષ્ટ, નિર્લજ અને બેદરકાર હોય છે. અપરિગ્રહી એટલે જે ભેગું નથી કરવા માંગતા એવા, જેને ભેગું કરવામાં રસ નથી. પણ એ કેવા હોય? સતત કાંઈક યાચક એટલે કોઈકની પાસે કશું માંગવું, દૃષ્ટ એટલે એકદમ બેશરમ, નિર્લજ એટલે કે એનામાં કોઈ પણ પ્રકારનો એવો ભાવ નથી, એ સહજ રીતે શરમ સંકોચ રાખ્યા વિના માંગી લે એવો નિર્લજ અને બેદરકાર. ઉછીનું માંગનારા શોષકો પરોપજીવી વનસ્પતિની માફક બીજા ઉપર જેમ નભે એવી રીતે પોતે ઉછીનું માંગવા સિવાયની બીજી કશી તકલીફ લીધા વિના બીજાને ભોગે જ જીવનારા હોય છે. પોતે કંઈ તકલીફ પોતાના પર ન લે, કારણ કે બીજાને તકલીફ આપે, બીજાની પાસે જ એને પડાવી લેવું છે. એને કશું જ પોતાની રીતે કરવું નથી. સામેવાળા વ્યક્તિ ઉપર ડિપેન્ડેન્ટ છે એના ઉપર, કારણ કે એના ઉપર જ એ ભાર મૂકી દે છે. સવારથી સાંજ સુધીમાં સેંકડો ચીજોની તેમને જરૂર પડે છે, પણ તે બધી જ તેઓ ઉછીને માંગીને જ ચલાવે છે. મીઠા મરચાંથી શરૂ કરી ઘી કે એલચી કેસર સુધીની અસ્થાયી ચીજો ખૂબ મોંઘી હોય અને કાયમી આપણી પાસે ન હોય એવી પણ વસ્તુઓ, અને ટાંકણીથી શરૂ કરીને કેમેરા, રેડિયો સુધીની રાચ તેઓ આપણી પાસે નિસંકોચપણે ઉછીનું માંગી લે છે. રાચ એટલે કે સામાન, કોઈ પણ પ્રકારનો સામાન આવો છે એ સહજ રીતે એ માંગી લેતા હોય છે. તે પાછા લાવવાની જવાબદારી પણ આપણા માથે જ રહે છે. ફરી પાછું જે આપણા પાસે માંગી જાય ને, લેવા પણ આપણે જ જવાનું. એટલે આવી એક જવાબદારી આપણા માથા પર રહે છે. અને તે પણ પાછા માંગીએ ત્યારે મળે જ નહીં તેમ નહીં. કોઈક વાર તો 10-12 આંટા મારીએ ત્યારે માંડ એ વસ્તુ આપણા હાથ પગી થાય. તેઓ આપણને ખવડાવે જ અને અધીરા જીવના કહે, ઉતાવળા. અને એ બધું જ પોતાના લાભ હેતુથી એ કંઈ પણ વસ્તુ માંગી લે. દુનિયામાં જેમ સંત પુરુષો ગણ્યા ગાંઠ્યા જ હોય છે, તેમ ઉછીનું લઈ જનારાઓમાં અસ્થાયી વસ્તુ સારી જાતની લીધી અને તેટલી જ સ્થાયી રાચ ભાંગ્યા તોડ્યા વિના રહે તેવી જ હાલતમાં વગર માંગે ટાણાસર એકદમ સમય પર આપી જનારા વિરલ લોકો જ હોય છે. આપણી પાસેથી લઈ જાય, જે કાંઈ વસ્તુ લઈ જાય એનો અણગમો નહીં કે એનું દુઃખ નથી લાગતું, પરંતુ સમયસર આપી જવી,
કે એવી કોઈ આ ઉછીનું માંગનારાઓમાં એવી કોઈ સારી બાબત હોતી નથી. ઉછીનું માંગનાર ઉછીનું આપતા નથી. ક્યારેક ભૂલે ચૂકે આપણે તેમની પાસે કાંઈ ઉછીનું માંગવા જઈએ ત્યારે અચૂક એમનું દૂધ બગડ્યું હોય કે વપરાઈ ગયું હોય ને એવું જ લાગ્યા કરે. ચા ખાંડ સવારે જ ખલાસ થઈ ગયા હોય, ઘી તો તેઓ આપણી પાસે માંગવા આવવાનો વિચાર કરતા જ હોય. ઉછીના રૂપિયા તો શું, એક નવો પૈસો પણ ઘરમાં હોતો નથી. અને ચપ્પુ કે ખાંડની ધસતો ક્યાંક મુકાઈ ગયેલા હોય એવી જ રીતે એ રોકાયેલા હોય છે. જો આ બધા ઉછીના માંગનારાઓની એમાં રહેલી એ બધી આવડતો છે, કેવી ખાસિયતો હોય છે કે કેવી રીતે તૈયાર હોય છે પોતે. ઉછીનું માંગનારાઓની દૃષ્ટતાનો એક દાખલો આપો. લેખક એક એક્ઝામ્પલ ઉદાહરણ આપે છે કે આ બેશરમી લોકો જે હોય છે, જેમણે શરમ સંકોચ વિના માંગી લેતા હોય છે, એવા લોકોનો એક દાખલો. અમારા પાડોશમાં એક લવંગીબેન રહેતા. અમારા ઘરમાં ટ્રંક, પેટી વગેરે રાખવા માટે લોખંડના સારા મજબૂત એવા સ્ટેન્ડ છે. લવંગીબેનની નજર તે પર પડી, જે અમારી પાસે જે મજબૂત સ્ટેન્ડ છે લોખંડનું, એના પર પડી. એક દિવસ મારી પત્નીને એમણે કહ્યું, બેન, આ તમારા લોખંડના ઘોડા ઉછીના વાપરવા અને આલો ને. તમારે જોયું તો બદલામાં હું તમને ઈંટો આલું. બોલો કેટલી દૃષ્ટતા કહેવાય. તમારા ઘોડા સાથે મારો ગધેડો રાખો. આ તો એવું જ છે કે તમારા ઘોડા માટે થઈને તમે મારો ગધેડો રાખી લો એમ. મારી પત્નીના મનમાં આશ્ચર્ય અને ગુસ્સાના ભાવો જાગૃત થયા, પણ આખરે એણે સંયમ રાખી તેણે શાંતિથી કહ્યું, લવંગીબેન, અમે અમારી ઘોડાથી રોડાવી લેશું, ઈંટો ભલે તમારી પાસે જ રહી. અમને અમારા ઘોડા બરાબર છે, તમારી ઈંટો તમારી પાસે રાખો. ઉછીનું માંગનારાની નજર ગીધ જેવી હોય છે. બહુ મહત્વનું. જો ગીધ જેવા, ગીધ જેમ તાજા મરેલા જાનવરને સૌ પહેલું ભાડે છે, તેમ આ આડોશી પાડોશીના ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ આવે કે તરત જ આવા ઉછીના માંગનારની નજર સર્વપ્રથમ પડે છે. તેઓ એમ જ માનતા હોય છે કે એ વસ્તુ તેમને માટે જ આવી છે, એ લઈ આવ્યા છે, એ આપણા માટે લઈ આવ્યા છે, એવું માનીને જ આગળ ચાલતા હોય છે. આ ગીધુભાઈ મેનાબેન દંપતી ઘણા વર્ષો સુધી અમારા પાડોશી રહ્યા. એમનું ખરેખર સજોડું હતું, કારણ કે બંને ઉછીનું માંગનારા શોષક વર્ગીય પ્રાણી હતા. તેઓ રોજ અમારે ત્યાં 10-20 વાર કાંઈ ને કાંઈ ઉછીનું માંગવા આવે જ. કોઈ નવી વસ્તુ, કોઈ નવું રાજ કે કોઈ સરસામાન આવ્યો હોય, એ કાંઈ ખરીદ્યું હોય તો તેઓ તુરત જ જોઈ જાય અને બોલી ઉઠે, સારું થયું લ્યો. અમારે આના વિના ઘણી આપદા હતી, બહુ મુશ્કેલી હતી, તમે લઈ આવ્યા, સારું કર્યું. હવે કાયમનું સુખ થઈ ગયું નહીં, તમે લઈ આવ્યા ને એટલે હવે વાંધો નહીં આવે. અમારે ત્યાં એક પણ નવી વસ્તુ એવી નહીં હોય જેનો પ્રથમ ઉપયોગ કે એમનું ઉદ્ઘાટન એ દંપતીએ નહીં કર્યું હોય. બધી જ વસ્તુ નવી આવે એનું ઉદ્ઘાટન કોણ કરે? આ દંપતી. કોણ? ગીધુભાઈ અને મેનાબેન. આજે અમારી પાસે અમારી જરૂરિયાત કરતા બમણા દાળ, ધાણા, મરી મસાલા, સાધન સામગ્રી, કંઈ પણ જે રાસ રચેલું છે તે અમારા પડોશી દંપતીને આભારી છે. કારણ કે અમારી પાસે જે કાંઈ વસાવ્યું છે ને એમના થકી વસાવ્યું છે. કારણ કે એ તરત જ અમારી પાસે જ લઈ જાય, અમારે નવું લાવવું પડે. તેઓ પાડોશમાં રહ્યા ત્યાં સુધી અમે તેમને માટે દરેક ચીજ વસ્તુ લાવી સાચવનારા ટ્રસ્ટીઓ જ રહ્યા. તેઓ જે કાંઈ ઉછીનું લઈ જાય તે કાંઈ મળે તો પાછું આપી જાય જ નહીં. તેથી કેટલીક વસ્તુ અમારે તેમની ગણતરીથી વધારે લાવવી પડતી. અમારે જેમ કે જરૂરિયાત હોય 10 ની તો અમારે 15 લાવવી પડે, કારણ કે ખબર જ હોય કે વધારાની 5-7 તો એ લઈ જશે. તો જો તેમ ન કરતા, જો વધારાની વસ્તુ ન લઈએ તો શું થાય? તો કેટલાક પ્રસંગો આવતા જ્યારે અમારી વસ્તુઓ એ લોકો ઉછીને લઈ જતા અને ખરે સમયે જ તેના વિના અમે ઠઠિયા રહેતા. અમને જ્યારે જરૂર પડે ત્યારે અમે લાચાર હોઈએ વસ્તુને કારણે.
આ કારણથી આજે અમે પૂર્ણ પરિગ્રહી જ નહીં પણ બેવડા પરિગ્રહવાળા થઈ ગયા છીએ કે હવે ભેગું કરનારા જ થઈ ગયા છીએ. સતત અમે કેવી રીતે અમે કોઈ પણ વસ્તુનો સંગ્રહ કેવી રીતે લેવો ને એ હોય એનાથી 2 ગણું રાખીએ. અમારા પાસે 2 કુટુંબોને ઉપયોગમાં આવી શકે તેટલા મરી મસાલા, ગાદલા ગોદડા, ઠામ વાસણ, અરે પેન ઘડિયાળ સુદ્ધા છે. કારણ કે ભલે અમે નાનકડી એવી 2 જણાની વસ્તુ હોય તો અમે 4 જણા જેટલું રાખીએ. પણ મને લાગે છે કે આ હકીકત મેં કહી દીધી તે ભૂલ કરી. મને ભય લાગે છે કે આપણા સમાજમાં ઠેર ઠેર વસતા ઉછીનું માંગી જીવનારા પરોપજીવીઓ મને ખાસ પત્ર લખી, અલબત્ત પાડોશી પાસેથી પોસ્ટકાર્ડ ઉછીનું માંગીને પછી નોટપેન પણ મારી પાસેથી આ બધી વસ્તુઓ ઉછીનું મંગાવશે ખરા. ખરેખર ખેર થયું તે થયું. ઉછીનું માંગનારાની એક ખાસિયત એ હોય છે કે તેઓ ઉછીનું લીધેલી વસ્તુ બેપરવાહીથી વાપરે છે. કોઈ પરવાહ નહીં, એમ બેપરવાહીથી વાપરે છે. કારણ કે એમનું પોતાનું તો છે નહીં, કારણ કે તે તેમની હોતી નથી. અને જ્યારે વસ્તુ ભાંગે તો ત્યારે કાં તો તે વસ્તુનો દોષ કાઢે છે અથવા તો આપણો કાઢે કે છે તમે થોડીક લોકલ લઈ આવ્યા હશો કે કદાચ નબળી લઈ આવ્યા હશો, એમ કાં વસ્તુનો દોષ કાઢે ને કાં તો આપણો જેને આપણે આપી હોય ને એમનો દોષ કાઢે. બોલો, એમનો નહીં, વાપરનારાનો દોષ જ નહીં. એમ જે છે એ દોષ કોનો? આપણો, કાં તો વસ્તુનો. વસ્તુ કાં ક્વોલિટી સારી છે કાં તો તમે આપીએ, તમે જાણે કે આપણે આપીને ભૂલ કરી હોય. થોડા વર્ષો પહેલા નારંગીનો રસ કાઢવાનો નવી જાતના કાચના સંચો નીકળેલો. અમારા માટે આવો સંચો અને થોડી નારંગી હું લઈ આવી. ઘી દ્રષ્ટિ ગીધુભાઈ અને મીની દ્રષ્ટિ એવા મીનાબેન તે જોઈ ગયા, દેખી ગયા. તુનંદન તેમણે કહ્યું, હે ને આ શું રસ કાઢવાનો સંચો લાવ્યા? લાવો તો જરા જોઈએ તો ખરા કે કેવું કામ આપે છે. 2 નારંગી પણ ઉછીનો આપો ને. સંચો અને નારંગી બંને લઈ ગયા. થોડી વારે ગીધુભાઈ આવ્યા અને કહ્યું, ભલા ભાઈ, આવો જાપાનીઝ માલ ન લેતા હો તો પેલા સંચાવાળે મેનાએ ચમચો રસ માંડ કાઢ્યો હશે, ત્યાં તો મેનાના હાથમાંથી સંચો નીચે પડ્યો અને ટુકડે ટુકડા થઈ ગયા. હવે બીજો લાવો ત્યારે બ્રિટિશ બનાવટનો લાવજો. જોઈએ તો મને સાથે લઈ જજો. હું પેલા હાસમ કટલરી વાળાને ત્યાંથી સારો અને સસ્તો અપાવીશ. મેં કહ્યું, ગીધુભાઈ, સંચો તો અસલ બ્રિટિશ બનાવટનો હતો, પણ મેનાબેનનો હાથ કેવો હતો? જાપાનીઝ હતો. ગીધુભાઈએ કહ્યું, અરે ના રે ના, એ તો મને પણ પીસી નાખે એવી છે. બાકી સંચામાં તળ પહેલેથી જ હશે. થોડીક તળ એટલે તિરાડ તો કદાચ પહેલેથી. દુકાનદારે તમને નુકસાનીનો માલ ફટકાર્યો. મેં માલ બરાબર જોઈ તપાસીને જ લીધેલો. વગેરે દલીલો નિરર્થક લાગી, તેથી હું મૂંગો જ રહ્યો. આવી તો અમારી કેટલી વસ્તુ ઉછીનું માંગનારાઓ ટાળી નાખી છે. દરેક વખતે વાંક વસ્તુનો અને એવી વસ્તુ લાવવા બદલ મારો. અમારી ઘણી ખરી ચીજોની માલિકી અમારી, પણ કબજો ગીધુભાઈ દંપતીનો જ કાયમ રહેતો. હોય અમારી, પણ કબજો કોનો? ગીધુભાઈ, મીનાબેન. તેઓ જોઈતી વસ્તુ ઉછીની માંગી લે અને લઈ જાય, પાછી આપી જવાની વાત નહીં. પરિણામે જરૂર પડે ત્યારે અમારે ત્યાં માંગવા જવું પડે. અમારી જ વસ્તુ અમારે માંગવા જવી પડે. પણ તેનો ઉપયોગ અમે પૂરો કર્યો ન હોય ત્યાં તો તેમની ફરી માંગણી બીજી આવી જ ગઈ હોય. અમારું શાક સુધારવાનું ચપ્પુ આ રીતે મોટે ભાગે તેમને ત્યાં જ રહેતું. હવે ચપ્પુ જેવી ચીજનો વારંવાર જરૂર પડે એટલે ચપ્પુની અમારા વચ્ચે ઠીકઠાક માંગ રહેતી. આખરે કંટાળીને અમે કંઈક તેમને શરમાવાના ઈરાદેથી એક વખત એક એવું નવું ચપ્પુ ખરીદી લાવી. મેં તેમને કહ્યું, ગીધુભાઈ, મીનાબેન, લ્યો આ ચપ્પુ. તમારે અમારી પાસે રોજ માંગવા આવવું પડે તે કરતાં મને થયું કે એક ચપ્પુ બીજું લાવી તમને આપી રાખું. હવે આ નવું તમે રાખજો અને પેલું અમે વાપરીશું. મેં માન્યું
કે આટલું કર્યા પછી તેઓ બંને ભોંઠા પડશે અને હાલતા ને ચાલતા ચીજોની જે ઉછીની માંગવાની એમની જે વસ્તુ છે જલ્દી બંધ થઈ જશે. ઓછું તો કરી જ નાખશે, ભલે આટલા ઝડપથી જે વસ્તુ જોઈએ તરત જ આવી પહોંચતા એના કરતાં આવું કરી આપીશ તો કંઈક ઓછું તો કરશે. પણ મારી માન્યતા ખોટી ઠરી. તેમણે લેશ માત્ર શરમાયા વિના, કશી આનાકાની કર્યા વિના ચપ્પુ સ્વીકારી લીધું, કેમ જાણે પોતે જ મંગાવ્યું હોય અને હું લાવ્યો હું. અને મને કહ્યું, ઠીક કર્યું, તમે અમારી એક તકલીફ ઓછી કરી. સામેથી વળી એમ કર્યું, બહુ સરસ, લ્યો તમે અમારી એક મુશ્કેલી ઓછી કરી. આ બધા ઉછીનું માંગનારાઓને જો આવડત. આટલે તો સુધી ઠીક, પણ પછી ચોર કોટવાળને દંડે ને એવું તેમણે કર્યું. શું થયું? તો થોડા દિવસ પછી એક સવારે ગીધુભાઈએ મને પોતાને ત્યાં બોલાવ્યો અને મેં જ લાવીને ભેટ આપેલ પેલું ચપ્પુ અર્ધું પાનું ભાંગેલ મને બતાવીને કહ્યું, આ જોયું? મેના અત્યારે આનાથી પેલા કાંતાબેનને ત્યાં ઉછીનું લાવેલ આખું કોળું કાપતી હતી. શાક આવે ને, કોળું શાક, એ કાપતી હતી. ત્યાં અચાનક તેનું પાનું બટકી ગયું અને ચપ્પુ તેના હાથમાંથી છટકી સામી બાજુ ઉડી પડ્યું. સારું થયું કે તેની વિરુદ્ધ દિશામાં ન ઉડ્યું, નહીં તો તે સીધું મેનાની છાતીમાં ખૂંપી જાત. ભલા ભાઈ, આવું અજાણી બનાવટનું ન લાવ્યા હોત તો વળી પાછો આવી રીતે આપણે રોકે ટોક્યો. હવે નવું લઈ આવો ત્યારે મને સાથે જ લઈ જજો. હું પેલા હાશમ કટલરી વાળાને ત્યાંથી સારું અને સસ્તું અપાવીશ. આવી તો એ હાશમ કટલેરી વાળો તો ભેગો જ હોય એમને, અને ખાલી બતાવવા ખાતર હો કે એમની પાસે સારી વસ્તુ મળે, કે જાણે એ હાશમ કટલેરી વાળો પણ એનો બાંધેલો ન હોય, જાહેરાત આપતો હોય. મેં કહ્યું, ગીધુભાઈ, ચપ્પુ તો પેલી ખૂબ જાણીતી બનાવટનું જ હતું, અને પછી વાતાવરણ હળવું બનાવવાની ઈચ્છાથી હસીને મેં કહ્યું, ચાલો ચપ્પુ ભાંગ્યું તો ભલે ભાંગ્યું, પણ તમારું ઘર ભાંગતું બચી ગયું, તેની ખુશાલીમાં આજ તો ચા પાવો. મેનાબેન ઉત્સાહમાં આવી બોલ્યા, જરૂર જરૂર. અને પછી થોડા દિવસની પોતાને ત્યાં આવેલી તેમની ભાણીએ કહ્યું, ભાણી જાતો બેન, કાકાને ત્યાંથી કાકીને ચા પીવા બોલાવી લાવ અને તેમને કહેજે કે સાથે થોડા ઉછીના ચા ખાંડ અને કપરકાબી ગરણી લાવે. જરા જોઈ તો લઉં. હા, અડધો શેર દૂધ પણ ઉછીનો લેતા આવે. મેં જરા ધીમેથી ઉમેર્યું, અને ભાણી સાથે સાથે બાકસ અને પીન પણ લાવે તેમ કહેજો, જેથી ફરી આંટો ન થાય, બીજી વાર ધક્કો ન પડે. મેનામેને કહ્યું, હા, તમે ઠીક યાદ દીધું. બાકસ અને પીન તો તમારે ત્યાંથી ઉછીના લાવેલ પડ્યા જ છે, પણ બાકસમાં દિવાસળી નથી અને પીનમાં વાલો નથી, એટલે કે એની અંદર જે વાલ હોય ને એ પણ હવે ખૂટી ગઈ છે. કહેવાની જરૂર ન હોય તેમ પ્રાઇમસ તો મારી પાસે બેમાંનો એક તેમને જ કાયમ ઉછીનો રહેતો, એટલે કેરોસીન તો અત્યાર સુધીમાં તેમાં ડબ્બા મોઢે ઉછીનું લઈ ગયા છે, ભેગું કરીને ભરી રાખ્યું છે. જુઓ કેટલી વ્યવસ્થિત રીતે એમની માંગણી છે. ચા પીવા માટે માંગણી કરી એ ભારે પડી. બોલો, A to Z વસ્તુ ચામાં નાખવાથી કરીને ચાના બનાવટ સુધી દરેક વસ્તુ માટે એમણે કહ્યું કે બધું ત્યાંથી લેતા આવે. બસ એની ભાણી આવી તેને મોકલાવ્યો કે આ બાજુમાં કાકા છે ને એને ત્યાંથી બધું લઈ આવો. ઉછીનું વસ્તુ માંગ્યા કરવાની શોભાવાળા આપણી પાસેથી કોઈ વસ્તુ માંગી શકે છે, તેમાં તેમને વિવેક હોતો નથી. રેશમી કે જરી ભરતના કપડાં, કિંમતી કેમેરા, મૂલ્યવાન ઘરેણા ગમે તે તેઓ બેધડક માંગી શકે છે, અને આપવાની આનાકાની કરીએ તો શરમાવીને કે પરાણે પણ લઈ જાય છે. અરે, ઉછીની આવરદા માંગનારો પણ મેં કિસ્સો સાંભળ્યો છે. ઉછીનું આયુષ્ય પણ કોઈક માંગી જાય. બોલો, એવો મેં એક કિસ્સો સાંભળ્યો છે. અમારી ગામમાં ઘણા વર્ષ અગાઉ એક ડોશીમાં થઈ ગયા. જન્મારો આખો બીજાની વસ્તુ ઉછીને માંગીને જ રહેલો, અને તેથી લોકો તેમને ઉછી ડોસી કહી દે બોલાવતા. ઉછી ડોસી 80-85 વર્ષની ઉંમરે પહોંચેલા, મરણ પથાડીએ પડ્યા. એક ભલો આધેડ ઉંમરનો વૈદ્ય તેમની દવા કરે. એકદમ સારા સ્વભાવનો એવો એક આધેડ વૈદ્ય છે, એ પેલા ઉછી ડોસીની સેવા કરે.
ડોશીનો અંતકાળ નજીક જાણી વૈદ્યે કહ્યું, માજી, કાંઈ તમારી ઈચ્છા હોય તો પૂરી કરી લો અને રામ નામ લ્યો. છેલ્લે વૈદ્યે એમ કીધું કે હવે તમારે જે કાંઈ ઈચ્છા હોય પૂરી કરી લો અને રામ નામ એમ ભગવાનનો જાપ કરો. ડોશીએ ક્ષીણ અવાજે વૈદ્યને પાસે બોલાવી ધીમે ધીમે તેના કાનમાં કહ્યું. ક્ષીણ એટલે એકદમ ઘસાઈ ગયા હોય ને એવા અવાજથી આવીને પેલા વૈદ્યને કાનમાં કહ્યું, વૈદ્ય બેટા, મારા મોટા છોકરાના વચલા દીકરાનો નાનો છોકરો 1.5 વર્ષમાં પરણવા જેવડો થશે. બેટા, તારે આગળ પાછળ ઉલાળ ધરાડ જેવું કાંઈ નથી. ઉલાળ ધરાડ એટલે કે તારી આગળ પાછળ ચિંતા જેવું લગભગ મને લાગે છે કાંઈ નથી. બેટા, જો તારી 2 વર્ષની આવરદા ઉછીને આપે તો ચોથી પેઢીને હું પરણેલી જોઈ શકું. જો પેલો વૈદ એને કહે છે કે તારી આગળ પાછળ તો કાંઈ નથી. પેલા ડોશી એમ કીધું. હવે જો તું 2 વર્ષ માટે પણ તું મને તારું આયુષ્ય મને આપી દે તો હું ચોથી પેઢીને પરણેલી જોઉં, એવી એક ઈચ્છા હતી હજુ પણ પેલી ડોશીને. વૈદરાજ તો સ્તબ્ધ થઈ ગયા, ચોંકી ગયા. અને અકસ્માત કહો તો અકસ્માત અને ચમત્કાર કહો તો ચમત્કાર. તે જ રાતમાં હૃદય બંધ પડવાથી વૈદરાજ વિદેય થયા. ખરેખર શું થયું? પેલા વૈદરાજ પોતે જે ડોશીની સેવા કરનારા હતા, ચાકરી કરનારા હતા, એની તમામ પ્રકારની ઔષધિ પૂરી પાડનારા હતા, એ વૈદરાજ પોતે અવસાન પામ્યો અને આ ડોશી 2 વર્ષ વધુ જીવી ગઈ. બોલો, ડોશીને ઓલટાનું એને પેલા વૈદરાજે કીધું કે તમારી કાંઈ ઈચ્છા હોય તો જોઈ લો. અને ઈચ્છામાં ખરેખર આ ઈચ્છા થઈ. જુઓ કે ચમત્કાર કહો તો ચમત્કાર. અને પેલા વૈદરાજનું હૃદય બંધ પડી ગયું અને સવારથી ડોશીને વળતા પાણી થયા. તે પછી ઉછી ડોશી ખાસા 2 વર્ષ જીવ્યા અને દીકરાના દીકરીને પણ પરણિત જોઈ શક્યા. 5મી પેઢી જોવાની વાસના ડોશીને હતી જ. ચોથી પેઢી તો જોઈ, હજી 5મી પેઢીની પણ એને ઈચ્છા હતી કે હું 5મી પેઢી પણ જોતી જાઉં. પણ ફરીવાર જ્યારે માંદા પડ્યા ત્યારે કુટુંબી કે વૈદ્ય ડોક્ટરો કોઈ તેમના ખાટલા પાસે પણ ફરક્યું નહીં. કારણ કે જે ડોક્ટર કે વૈદરાજને પણ વળી પાછું ઉછીનું માંગી લે કે ભાઈ તારી હજી ઉંમર આપને, તો એ પેલો બિચારો સામે મરી જાય. એટલે કોઈ વૈદરાજ પણ તેની પાસે ન ગયું ને કોઈ ડોક્ટર ગયું. રખે ડોશી આવરદા ઉછીની માંગે, એવી જ બીકમાં કોઈ એની પાસે ગયું નહીં. વળી પાછું કોઈ મારી આવરદા કે મારી આયુષ્ય ઉછીની માંગી લે તો હું કારણ વગરનો મરી પડું, એવા માન્યતાથી કોઈ એની પાસે ડોશી પાસે કોઈ વૈદ્ય પણ ન ફરક્યો અને કોઈ સારો એવો ડૉક્ટર પણ ત્યાં ફરક્યો નહીં. આમ અહીં પ્રકરણ આ પૂરું થાય છે. રામરૂટી બીજી એવા હાસ્ય નિબંધમાંથી લેવાયેલો આ લેખકનો ઉછીનું માંગનારા આપણે સુંદર મજાનો હાસ્ય નિબંધનો અભ્યાસ કર્યો કે એક ઉછીનું માંગનારાનો કેવો એક વર્ગ હોય છે, એ કેવી રીતે એ માંગણી સાથે સહજ રીતે જોડાઈ જતો હોય છે. દરેક વસ્તુ પર જાણે પોતાની જ છે એવી માનીને એ ચાલનારો વર્ગ હોય છે. આમ આ ઉછીનું માંગનારામાં વિનય, વિવેક જેવા કોઈ જ સદગુણો હોતા નથી અને સામેવાળા કે કોઈ પણ પ્રકારની વસ્તુ છે, આ મીની દ્રષ્ટિ ધરાવતા એવા મીનાબેન અને ગીધ દ્રષ્ટિ ધરાવતા એવા ગીધુભાઈ જેવા દંપતીઓ હોય તો આસપાસના કોઈ પણ લોકો માટે જીવવું કદાચ અઘરું પડે, એટલા સહજ રીતે આ બંને દંપતી, આ એક દંપતી જોડનું સહજ રીતે માંગી જતું. આમ સરસ મજાનો આ ભાવ આપણે પણ આમાંથી શીખી જવાનો છે કે આપણી પાસે જો એક કેવા લોકો આપણી પાસે વસતા હોય છે, રહેતા હોય છે, શોષક પણ હોય, શોષણ કરનારા પણ હોય. તો મિત્રો, આવા પ્રકરણમાંથી ઘણા બધા આપણે મેસેજ સાંભળતા હોય છે. હાસ્યની સાથે કેટલાક સારા એવા સમાચાર, સારા એવા સંદેશ આપણા જીવન સુધી ઘર કરી જતા હોય છે, ગોઠવાઈ જતા હોય છે. તો મિત્રો, હવે આની આગળ જતા જે નીચે આપેલા કેટલાક એમના સ્વાધ્યાયના પ્રશ્નો છે, હું માનું છું ત્યાં સુધી તમે પ્રકરણને, આ
હાસ્યની બદલે સહજ રીતે અને બહુ સારી રીતે સમજ્યા છો એવી અપેક્ષાથી સારી રીતે તમે તમારી ભાષામાં સ્વાધ્યાયના પ્રશ્નો 2-3 વાક્યવાળા અને સવિસ્તારના જવાબ લખીને મોકલશો. મને ખ્યાલ છે ત્યાં સુધી 12મા ધોરણનો એક પણ મિત્ર લગભગ એક્ટિવ જણાતો નથી, સિવાય 1-2 મિત્રો છે જે કોક વાર દેખા દે છે, હોમવર્ક મોકલાવે છે, પરંતુ બાકીના ઘણા મિત્રો એવા છે, મોટાભાગના 90% લોકો હજી પોતાનું ને કંઈક એ પણ ઉછીનું માંગનારા હોય ને એની જેમ વ્યવહાર કરે છે. આવી રીતે નહીં ચાલે મિત્રો. ઝડપથી આપણે નિયમિત બની અને હોમવર્ક રોજે રોજનું મોકલીએ, જેથી તમારે માટે સમજવું સરળપણે બને અને આગળ જતાં તમે પણ એનું રિવિઝન પણ કરી શકો. તો અપેક્ષા છે તે હવે આ વસ્તુ તમે બહુ ગંભીરતાથી લેશો અને જે તમારું હોમવર્ક બાકી છે, અગાઉનું પણ જેનું લખવાનું બાકી છે, એ નોટબુકમાં વ્યવસ્થિત લખી અને મારા સુધી પહોંચતું કરે એવી અભિલાષા છે. થેન્ક યુ.